આજે એમને જન્મદિવસ નિમિત્તે અમને બધા વખતે તમને પ્રાર્થના કરાવો જય સચિદાનંદ. થઈ ગયું પ્લે થઈ ગયું. નમો વિતરાગાય નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વત્સાયાણં નમો લોય સવ સાહુણં એસો પંચ નમુકારો સબ પાભપણાસનો મંગલાનંચ સવ્વેસીમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. મહાવીર ભગવાનના શાસન રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગતભરના સંત પુરુષોનું યોગબળ જગતભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની હમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. હવે આપણે આજે એમની વર્ષગાંઠ છે એટલે ખાલી 2 મિનિટ પ્રાર્થના કરીએ. આપણે પ્રાર્થના શું કરવાની હોય આપણે કે આપણા જે પણ મહાત્માની વર્ષગાંઠ હોય એ તો વર્ષ એનું ઓછું થાય છે. શું થાય છે જીવનનું? પણ હવેના જે વર્ષ બાકી રહ્યા છે એમાં એમનું સ્વાસ્થ્ય સારું રહે અને આધ્યાત્મ માર્ગે સુંદર પ્રગતિ કરે એવી આપણે પ્રાર્થના કરવાની. તે અંદર પ્રાર્થના કરવાની. આપણે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ એમને આપણે પ્રાર્થના કરી દઈએ. બધા આપણે 1 મિનિટ અંદર મનમાં પ્રાર્થના કરી દઈએ આપણે. હા,
શું શબ્દો વ્યવસ્થિત સારા. ચલો હું કરાવું બસ ચલો. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ દેહધારી મંજુબેન ને દેહધારી મંજુબેનના મન વચન કાયાના યોગ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ થી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન અમો આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ અને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે મંજુબેનના વર્ષગાંઠ નિમિત્તે જન્મદિન નિમિત્તે હવે પછીનું જીવન એમનું સ્વાસ્થ્ય સારું રહે તથા આધ્યાત્મિક માર્ગે પ્રગતિ ઉત્તમ કર્યા કરે એવી हम સૌ મહાત્માઓ આપને તથા દાદા ભગવાનને તથા શાસન દેવી દેવતાઓને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ આપ અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. જય સચ્ચિદાનંદ. આપણે સબ્જેક્ટ રાખ્યો શું રાખ્યું છે? કર્મથી બંધન અને કર્મથી મુક્તિ કેવી? કર્મથી બંધાય છે કોણ? કર્મ બંધાય છે કેવી રીતે? અને કર્મથી મુક્ત કેવી રીતે થવાય? એટલે કર્મથી બંધન અને કર્મથી મુક્તિ એ ટાઇટલ આજનું. કર્મથી બંધન અને કર્મથી મુક્તિ. તો કે કર્મથી બંધન અને કર્મથી મુક્તિ એટલે પહેલું તો કર્મ એટલે શું? સામાન્ય રીતે વ્યવહાર જીવનની અંદર ક્રિયાને એટલે કે મનની ક્રિયાને, વાણીની ક્રિયાને અને દેહની ક્રિયાને કર્મ કહેવામાં આવે છે લૌકિક ભાષામાં. કઈ ભાષામાં? ત્યારે એ કર્મ જે છે એ કર્મ નથી પણ કર્મફળ છે. હા, એટલે કર્મની વ્યાખ્યા અને કર્મફળની વ્યાખ્યા બે જુદી છે. ક્રિયાનું જે કર્મ છે એ કર્મ જેનું ફળ આપણને તરત મળે છે. શું છે? પણ એ કર્મ નથી. શું નથી? ક્રિયા એ કર્મ નથી, ક્રિયા એ ફળ છે. અને આ ફળનું ફળ, હું નોકરી કરું એ ફળ છે, પણ ક્રિયા છે. અને પગારે મને દર મહિને મળી જાય એ ફળનું ફળ છે. શું છે? નોકરી મળવી તે મારું કર્મફળ, નોકરી કરવી તે મારું કર્મફળ, પગાર મળવો તે કર્મફળ, અને નોકરી છૂટી થવી તે કર્મફળ. કોઈ જગ્યાએ કર્મ નથી. શું નથી? કર્મફળનું પેકેજ છે. પણ જગતને તો આ ક્રિયાને જ કર્મ માને છે. શું માને છે? એટલે ક્રિયાને કર્મ માનતા હોવાથી માણસ ત્યાં બેસો થયો ત્યાંથી પેલા આવશે ને પાસે. હા, થોડા એડજસ્ટ થઈ જશે. તમને યાદ કર્યા હતા. સચ્ચિદાનંદ. એટલે આખા જગતના જે સામાન્ય ધર્મો છે અને આખા જગતના જે સામાન્ય લોકો છે એ લોકો ક્રિયાને જ કર્મ માને છે. મનની, વચનની અને કાયાની ક્રિયાને કર્મ માને છે. એ કર્મ નથી, કર્મ ફળ છે. કર્મ જુદી વસ્તુ છે. કર્મ એ જોઈ શકાય વસ્તુ નથી. આ પાંચેય ઇન્દ્રિયોથી કર્મને જોઈ શકાય નહીં. અને જે જોઈ શકાય છે એ કર્મ નથી. શું નથી? એ કર્મ ફળ છે. બસ તો આગળ કરજો. પાછળ બેસે તો બસ બસ બસ. એટલે કર્મની જે પરિભાષા છે આધ્યાત્મિકમાં કે કર્મ કોને કહેવાય,
તો જ્ઞાની કહે છે કર્મ એ હંમેશા સ્વતંત્રતાનો ભાગ છે. કયો ભાગ છે? જેની જેવું ડેવલપમેન્ટ એટલી એની સ્વતંત્રતા. શું કીધું? આજે કોઈ પણ જીવ હોય એની પાસે આત્મજ્ઞાન ના હોય, ધર્મનું ઊંડું જ્ઞાન ના હોય, પણ વ્યવહારનું જ્ઞાન જ હોય તો પણ એ જીવ જે સંજોગોમાં માર ખાય ત્યાંથી નક્કી કરે કે આવું કરવા જેવું નથી. એ કર્મ કહેવાય. ભાવ બદલ્યો ને, ક્રિયા તો ના બદલે પણ ભાવ તો બદલાવે ને. સમજે છે? આમ જીવનની અંદર પોતાને 4 કે 6 છોકરા થયા હોય અને પછી આખી જિંદગી મહેનત કરતા હોય અને ઘર માણ પૂરું કરતા હોય, છોકરાઓને મોટા કર્યા હોય, પછી પરિણાવે કરે, પછી સાર કાઢે કે ગમે તે થાય, પણ આટલા બધા છોકરાઓ ના હોય. ખ્યાલ આવ્યો? એટલે આ પછી એ જે અંદર ભાવ થાય છે ને એ કર્મ છે. ક્રિયા એ કર્મ નથી, એ કર્મ ફળ છે. શું છે? ક્રિયા એ કર્મ ફળ છે. ક્રિયા એ કર્મ ફળ છે, ભાવ એ કર્મ છે. અહીંયા આવ્યું છે. બસ આવશે ને? બસ. ક્રિયા એ કર્મ છે, ક્રિયા એ કર્મ ફળ છે અને ભાવ એ કર્મ છે. ભાવ જોઈ શકાય નહીં અને ક્રિયા જોઈ શકાય છે તે કર્મ નથી પણ કર્મ ફળ છે. જે જોઈ શકાય છે તે કર્મ નથી અને કર્મને જોઈ શકાતું નથી. એટલે ભાવથી કર્મ બંધાય છે. શેનાથી બંધાય છે? જેવો ભાવ તેવો ભાવ, જેવી મતિ એવી સમજાય છે? જેવી ક્રિયા એવી ગતિ કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. આવતો એડજસ્ટ થઈ જાઓ. બસ એમને અડચણ ના પડે. બસ એટલે ક્રિયા એવી ગતિ કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. શું કીધું? ક્રિયા એવી ગતિ નથી, કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. આપણે પછી અજ્ઞાનતાને કારણે અથવા તો લિમિટેડ સમજણને કારણે જોડી દીધું કે ક્રિયા એટલે કર્મ. ક્રિયા એ કર્મ કોઈ શાસ્ત્રમાં છે જ નહીં. જૈનોના શાસ્ત્રમાં નથી, વેદાંતમાં નથી, ગીતામાં કોઈ જગ્યાએ ક્રિયા ઇઝ ઇક્વલ ટુ કર્મ નથી. શું કીધું? ક્રિયા ને કર્મ કીધું જ નથી, માની લીધું છે આપણે. શું છે? એટલે કર્મ ફળની સમજણ નહીં હોવાને કારણે આ હંમેશા જ્ઞાનીઓનું, જ્ઞાની કોને કહેવાય? જ્ઞાની એટલે લાઈન ઓફ ડિમાર્કેશન પાડી આપે કે આને કર્મ કહેવાય અને આને કર્મ ફળ કહેવાય. પણ આ જ્ઞાની, અનુભવી જ્ઞાની ન હોવાને કારણે આ બધું અત્યાર સુધી કેવું ગોળ ગોળ ચાલ્યું. કેવું ચાલ્યું? કોઈને કશી ખબર જ ના પડે કે સાચું શું આમાં. પણ એક બાજુ ભાવ થાય એને કર્મ ક્રિયા પુરુષાર્થ ગણે, એક બાજુ ક્રિયા થાય એને પુરુષાર્થ ગણે. એટલે સિદ્ધાંત નથી મળતો પણ શ્રદ્ધાથી ચાલ્યા કરે છે. શું છે? સમજાય છે? એટલે ત્યારે જ્ઞાની પુરુષ પછી ફોડ પાડે કે ભાઈ કર્મ છે તે જુદો પાઠ છે અને કર્મ ફળ છે એ જુદો ભાગ છે. બે ભાગ કેવા છે? જુદા છે. જય સચિદાનંદ. ત્યાં બધું થોડા એડજસ્ટ થઈ જશે જરા. શું બસ તને ભાવ છે? એટલે બહુ જેમ જેમ આપણે આગળ જઈએ તેમ ખ્યાલ આવે ક્રિયા જે છે તે કર્મનું ફળ છે. હવે આપણને લાગે કે ભાઈ કર્મનું ફળ છે તો આપણે કંઈ કરવાનું નહીં. ફળમાં કંઈ કરવાનું હોતું જ નથી. તમે ખાલી સાધન તરીકે જ હોય છે, નિમિત્ત તરીકે જ હો છો. હું દાખલો આપું ને એટલે તમને ખબર પડી જશે. અત્યારે છે ને આ મોટી મોટી કન્ટ્રીઓમાં જાપાન, અમેરિકા બધી કન્ટ્રીઓવાળાએ રોબોટ બનાવ્યા. શું બનાવ્યા? રોબોટ બનાવ્યા. એ રોબોટની અંદર અહીંયા બધા લેન્સ હોય. બધા શું છે? લેન્સ. એટલે કાનના લેન્સ હોય, આંખના લેન્સ હોય, મોઢાના લેન્સ હોય, બધાના લેન્સ હોય, હાથ પગ
બધાના લેન્સ હોય અને લેન્સની પાછળ ભાષા હોય. શું છે? કોડવર્ડની ભાષા. એટલે તમે બોલો ઊભો થા એટલે એને નાખ્યું કે ઊભો થવું એનો મિનિંગ આવો થાય એટલે એ ઊભો થાય. છે જડ શું કીધું? પણ કોમ્પ્યુટરની ભાષા અંદર સેટ કરી હોય, તમારી ભાષા અંદર રિસીવ કરે, કાનથી રિસીવ થાય એનું રિઝલ્ટ મળે તમને. ક્યાં રહી ગયો? ટૂંકમાં એને જેટલા કોડવર્ડ નાખ્યા હોય એ બધા કોડવર્ડ પ્રમાણે કામ કરે રોબોટ. અત્યારે હવે આ લોકો બોર્ડર ઉપર પણ આવા રોબોટ મૂકવા માટે વિચારે છે. બોર્ડર ઉપર એટલે શું થાય, એને પણ પ્રોગ્રામ આપવો પડે. ધારો કે આ ભારતવાળા સૈનિકો એનો આ ડ્રેસ હોય ને પાકિસ્તાનવાળા સૈનિકો એનો આ ડ્રેસ હોય, તો આ ડ્રેસવાળા હોય, ખ્યાલ આવી ગયો, અને આ બાઉન્ડ્રીની ઓળંગે તો તારે ફાયર કરવાનું એમ. હવે કોઈ એનો ડ્રેસ પહેરી જાય તો ફાયર કરે. એને જડ છે ને, એને પ્રોગ્રામ પ્રમાણે કામ કરવાનું. એને વ્યક્તિ હાથે લેવા દેવા નથી. પછી ફ્લેગ બતાવે કે આ ફ્લેગ હોય તો પાછું નહીં કરવાનું. એટલે આવા બધા કોડવર્ડ આપે. અને શું આપે? રોબોટને. એટલે હંમેશા આ મન વચન કયા છે ને એ રોબોટ છે. શું છે? એ ગયા અવતારના કર્મના કોડવર્ડથી કામ કરે છે. એની વિચારધારા, એની વાણી, એની વર્તન બધું કોડવર્ડથી છે. એવું છે. એક ભાઈ કે બસ આ જિંદગીમાં કશું જીવા જેવું જ નથી. મા બાપે તો જન્મ આપ્યો છે, બસ ભગવાનનું નામ સિવાય કંઈ લેવા જેવું નથી. આ તો કળિયુગ છે. બીજો ભાઈ કે ના ના, આપણે તો એ ખાઈ પીને જલસા કરવા છે. એક જ બાપના દીકરાની વાત કરું છું. ચોથો છોકરો કે ના, આપણે તો બહુ પૈસા કમાઈશું, નામના કીર્તિ કરીશું. ચોથો ભાઈ કે ના, આપણે તો કંઈક આપણે શું કહેવાય, વ્યવહારની અંદર પ્રતિષ્ઠા મેળવીએ, કંઈ સિદ્ધિ મેળવીએ, સ્ટેટસ મેળવીએ આપણે. બાપ તો એક જ છે, 4 છોકરા અલગ અલગ છે ને, પણ 4 છોકરાના વિચારો અલગ અલગ છે. એટલે જન્મદાતા એ ફિઝિકલ બોડી માટે જવાબદાર છે, પણ તમારું જે રોબોટ છે એ તો કર્મને આધારે જ કામ કરવાનું, મા બાપને આધારે કામ નહીં કરે. સમજાય? શરીર આપણને મળે, પણ બાકી શરીર તો જે કાર્ય છે બધું એ રોબોટને આધારે છે. એક ચાર્ટર એકાઉન્ટન્ટ થાય ને એક અભણ હોય તમારે, શું કરો? એક ડોક્ટર થઈ ગયો હોય અને એક ખાલી ઘર હાચવતો હોય, શું કરો? શું પણ પેલો બિલીફ એવી કરે કે મેં બધું કમાણું તને ભરાયો, તું ડોક્ટર થયો. એટલે આ બધી એટલે વ્યવહારમાં બરાબર છે. વ્યવહાર દ્રષ્ટિએ કેટલીક વાતો આપણે એને એ નથી કરવા માંગતા, પણ હકીકતમાં એક જ ભાઈ કમાતો હોય અને 4 ભાઈઓ ન કમાતા હોય, અથવા તો બાકીના ઓછું કમાતા હોય, તો એ 4 ભાઈની પુણ્યને આધાર કે લક્ષ્મી મળે છે 5મા. એને ખબર ના પડે. જેના માટે તમારી લક્ષ્મી વપરાય છે એ બધાની પુણ્ય એમાં હોય તો જ તમને મળે, અને એના માટે ખર્ચો નહીં તો મળે નહીં. આપણે ઊંધું જોઈએ છે. જય સચિદાનંદ. પ્રવીણભાઈને ફોન કર્યો હતો? પ્રવીણભાઈ ફોન કરાય? રવિન્દ્રબેન કર્યો હતો. રવિન્દ્રભાઈ નહીં, પેલા દિલીપભાઈ કહું છું. કર્યો જાણ કરવાની. હવે ના વાંધો નહીં આપણે, કારણ કે એમને જેને ઇન્ટરેસ્ટ છે એને આપણે કઈ છૂટવાનું. હવાય ના આવે એ વ્યવસ્થિત છે. તમે આગળ આવતા રહો બેનો. બસ ત્રાસા બેસજો એટલે ભાઈ આવી જશે, એડજસ્ટ થઈ જવાશે. એટલે આ અત્યાર સુધી આ વિજ્ઞાન ખુલ્લું જ ના થયું એટલે બધા ગુચાયા અંદર. અને આખા જેટલા ધર્મના શાસ્ત્રોના ધર્મગુરુઓ નીકળ્યા એ બધાએ જે કંઈ પણ રજૂઆતો કરી એમાં આ જ કરી. રામે આમ કર્યું, કૃષ્ણએ આમ કર્યું, મહાવીરે આમ કર્યું. સમજાય છે મારી વાત? જય સચિદાનંદ. કારણ કે સિદ્ધાંત વગરની વાત, પણ શ્રદ્ધાની ખરી. કેવી? શ્રદ્ધાની વાત કરી પણ સિદ્ધાંતની નહીં.
એટલે આ એક સ્ટૂલ આપણે નથી લઈ આપે આપે આપી દે મારે. આ ટેબલ પર. હારું બીજું લાવે 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 અંદર સાઈડ પર ખાવા મૂકેલા જ છે. તમે આગળ આવતો અહીંયા આવતો બસ એટલે ત્યાં પેલા ભાઈઓ અને પેલા બેન છે ને એમને તમે કોણ અહીંયા અહીંયા આવતો ને એક થોડું અહીંયા આપી દે તો બેસી જશે ત્યાં એક થોડું સારી બેસું જ બેસું ઓકે 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 સામેની બારણા બંધ કરી દેવા પડશે સામેના બારણા બંધ કરી દો એટલે આ અનાદિકાળથી એટલે આ તીર્થંકરોના ગયા પછીની વાત છે. આ રહસ્યો બધા રહસ્ય જ રહ્યા, કોઈ ખુલ્લા ના કર્યા કારણ કે એને ખુલ્લું કરવા માટે એવું જ્ઞાન પ્રાપ્ત કરનારો એને ભેગો ના થયો અથવા પોતાનું સ્વયં ખુલ્યું નહીં. બે ભસ્મ ગ્રહણની તો અસર હતી 2500 વર્ષ. એટલે આ ખુલ્લું ના થવાથી અટવાયા બધા. શું છે, કેટલાય સારા પુરુષો વચ્ચે પાકી ગયા પણ આ વિજ્ઞાન ખુલ્લું ના થવાથી અટકવાઈ ગયા. શું છે, અટવાઈ ગયા. એટલે આ કર્મ અને કર્મ ફળ આ બે આધ્યાત્મ માર્ગમાં કો અથવા તો શુભાશુભ માર્ગમાં કો બંનેમાં પણ આનું ફળ યથાર્થ હોવો જોઈએ જીવ પાસે કે પુરુષાર્થ કોને કહેવાય. સામાન્ય રીતે જીવો ક્રિયાને જ પુરુષાર્થ માનવા ટેવાયેલા છે કારણ કે ક્રિયાનું એના જીવનમાં મહત્વ છે. ત્યારે જ્ઞાની કે તું ક્રિયા સારી કરે છે એમાં કોઈનો વિરોધ નથી પણ ક્રિયા કરવા પાછળનું જે બળ છે એ બળ આજે તારું પોતાનું નથી. કારણ કે ઘણા બધાને ખબર છે કે મારે ધર્મ આચરવો હોય તો હું આચરી શકતો નથી, મારે દાન કરવું હોય તો હું કરી શકતો નથી, મારે સત્સંગમાં જવું હોય તો હું જઈ શકતો નથી, મારે વ્યવહારમાં ભણવું હોય તો ભણી શકતો નથી, મારે મારું સ્વાસ્થ્ય જાળવવું હોય તો હું જાળવી શકતો નથી, મારે સમાજમાં સારા કામ કરવા હોય તો હું કરી શકતો નથી. આ બધાની કરવાની ભાવના હોવા છતાંય નથી કરી શકતા. એ બધાને પોતાની મર્યાદાઓ ખબર છે. હવે જો પોતાની સ્વતંત્રતા હોય તો કરી શકે પણ એવું છે. એટલે કોકની પુણ્ય પાવરફુલ હોય અને જે વિચારે એ રૂપકમાં આવી જાય. શું છે, પુણ્ય હોય તો જ થાય ને. એટલે પુણ્ય લઈને જ આવ્યો છે એટલે થઈ જાય. શું થાય, પેલા 15 વર્ષની ઉંમરે 18 વર્ષની ઉંમરે નક્કી કર્યું કે ગમે તે થાય આ દેશમાં મારે રહેવું નથી, અમેરિકા જવું છે. અહીંયા આર્થિક તકલીફ છે, સામાજિક તકલીફ છે, બધી મુશ્કેલીઓ છે, અમેરિકા જવું છે એવું નક્કી કર્યું 18 વર્ષની ઉંમરે, મેચ્યોર ઉંમરે. પછી અહીંયા ભણે ગણે કમાય લગ્ન કરે બધું જ કરે. પેલો યોગ ના બાજુ ખટપટ કરે પણ યોગ બાજુ આખી છેલ્લી જિંદગી પતી જાય ત્યાં સુધી યોગ જ ના બાજે. પણ એ બીજ નાખ્યું જાવ શું કર્યું હોય, બીજ નાખ્યું ગમે તે થાય પણ આપણે તો અમેરિકા જવું છે બસ જવાય તો સારું. આમ પ્રયત્ન ફૂલ કરે બચારો પણ પાછો પડી જાય. શું પડી જાય, કોઈ કુદરતી સંજોગો છે ને હેલ્પ ના કરે કારણ કે એનું પરિણામ લાવ્યો નથી ને. પછી આ અવતારની પુણ્ય છે ને એ બધી જે કંઈ ભેગી કરી હોય ને તે પેલું કર્મ બીજ પડી ગયું હોય અમેરિકા જવાનું. એટલે બીજા અવતારમાં જન્મે ને થોડોક મોટો થાય ને તરત એના મામા કે કાકા કે એના મા બાપને સીધું અમેરિકા લઈ જાય. કશું કર્યા વગર પણ પુણ્ય કરી ને નહીં એની પુણ્ય એનકેસ થઈ ને ત્યાં આગળ બીજ પડેલું હતું. એ બીજ પછી પુણ્ય બે વસ્તુ હોય તો ફળ આવે ને. પછી ભાવથી તો બીજ પડે પણ પછી બીજને કેશ કરવા માટે પુણ્ય જોઈએ ને, ક્રેડિટ જોઈએ ને.
अच्छा બધાને વડાપ્રધાન બનવું હોય શું થાય? શું બોલો? બધાને બનવું હોય વડાપ્રધાન તો પણ થાય શું? હા, ભાવ તો હોય બધાને કે હું બનું વડાપ્રધાન, પણ પુણ્ય જોઈએ ને પાછી એવી. એટલે એકલો ભાવ કામ લાગતો નથી. એટલે આ બધું સમજવું પડે. ભાવ કર્મના ફેક્ટરમાં ઘણી બધી વસ્તુઓ કામ કરે છે. કર્મ એ માત્ર એકલા ભાવ પણ નથી, સાથે સાથે પુણ્ય જોઈએ તો તમારો ભાવનો જે ચેક છે એ એનકેશ થાય. શું થાય? પુણ્ય એ બેલેન્સ છે. શું છે? કોઈ પણ શુભ કામ કરો અથવા કોઈ પણ ક્રિયા કરેલી હોય એમાં મેં કર્યું છે એ ભાવના કરો, અથવા તો કોઈ સારું કામ કરવાની ભાવના કરો ક્રિયા વગર પણ, તો એનાથી પુણ્ય બંધાય. શું બંધાય? પુણ્ય બંધાય. એમ ખરાબ કરવાનું કરો તો પાપ બંધાય. તો બંને વસ્તુ સરખી જ હોય ને સિદ્ધાંતમાં, તો એવી રીતે. એટલે કર્મ અને પુણ્ય બે માટે ભાવ જ બીજું કોણ જવાબદાર? હા, કર્મ બંધાવવા માટે પણ ભાવ અને પુણ્ય બંધાવવા માટે પણ ભાવ. ભાવ તો જોઈએ. પુણ્ય એટલે કઈ? દાન આપ્યું, બરાબર છે, પણ મેં દાન આપ્યું ભાવ થયો અંદર, એટલે પુણ્ય બંધાય ને. દાનથી પુણ્ય નથી બંધાયું. મેં આપ્યું એનાથી ભાવ. એટલે જૈન પરિભાષામાં નથી કીધું કર્યું, કરાવ્યું ને કર્યું. મેં કર્યું તો એની ક્રેડિટ મળે. મેં કરાવ્યું, કોઈને પ્રેરણા કરી તો એનું ફળ મળે. અને કોઈએ કર્યું હોય તો મેં અનુમોદન કર્યું, સપોર્ટ કર્યો કે હા તો બહુ સરસ કર્યું, તો એનું મને પુણ્ય મળે. પણ એ બધામાં ત્રણેયમાં કરતાપણું કોમન છે. એટલે કરતાથી તો કર્મ બંધાય છે ને. એટલે સારી ક્રિયા હોય અને એનું અનુમોદન હોય અથવા કરાવડાવ્યું હોય અથવા તો કર્યું હોય, એનું પોઝિટિવ પુણ્ય હોય, ટૂંકમાં સાચું પુણ્ય હોય. અને પેલું પાપ હોય નેગેટિવમાં, તમે કર્યું કરાવીને અનુમોદ્યું. તો બંને તો સિદ્ધાંત એક જ સરખા હોય બંનેમાં. કરતાપણાનો ભાવ એક તો ભાવ અને બીજો કરતાપણાનો ભાવ, બે વસ્તુ તમે જુદી કહો છો. કરતા ક્રિયામાં કરતાપણું જુદી વસ્તુ છે અને ભાવનું કરતાપણું જુદી વસ્તુ છે. એ બંને ડિપેન્ડ કરે. ક્રિયામાં કરતાપણું તો હોય માણસને. શું છે? ક્રિયામાં કરતાનો ભાવ હોય, કારણ કે ઇનબિલ્ટ છે. શું છે? ક્રિયામાં ઇનબિલ્ટ છે એટલે જરાક વિશેષ બોલ. ક્રિયામાં મારે ભણવું છે, મારે કમાવું છે, મારે મુંબઈ જવું છે, મારે આ નથી કરવું, મારે આ જ કરવું છે, મારે દુકાને જવું છે, મારે ફેક્ટરી ચલાવવી છે, મારે બાળકોને શિક્ષણ આપવાનું છે, મારે સમાજ સેવા કરવી છે, મારે ધર્મની આરાધના કરવી છે, મારે પ્રવચન કરવું છે. આ બધી વસ્તુઓમાં કરતાપણું તો હોય. એ કરતાપણું ઉદય કર્મમાં, ઉદય કર્મને આધીન છે, ઇનબિલ્ટ છે. કેવું છે? કર્મમાં ઇનબિલ્ટ છે. હા, એની સાથે ભાવનું કરતાપણું જુદું છે. પેલું તો ક્રિયા સાથે સંલગ્ન છે. કેવું છે? ક્રિયા સાથે સંલગ્ન છે તે કરતાપણું. બિલીફમાં છે કે નહીં એ બીજો સબ્જેક્ટ છે. બિલીફ એટલે તમે જુદી સ્વતંત્ર છે એને. હા, અંદર સમ્યક દ્રષ્ટિ છે કે નહીં એ જુદો સબ્જેક્ટ છે. પણ વ્યવહાર તો સરખો જ લાગે. મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ બેનું ક્રિયામાં બે સરખું લાગે. અંદર દ્રષ્ટિ હોય એની સમ્યક દ્રષ્ટિ છે એ બહારથી બોલે કે ભાઈ મારે નોકરી કરવાની છે, મારે ભણવાનું છે, મારે આ ઘરનું કામ કરવાનું છે, એવું બોલે. અંદરથી ખ્યાલ હોય એને કે આ કરવાનું નથી પણ થવાનું છે, વ્યવસ્થિત નહીં હજી થવાનું. બસ અંદર ખ્યાલ હોય. કર્મમાં થવાનું છે. એટલે દ્રષ્ટિ પેલી હોય અને ઉદય પેલો છે. એટલે આની નિર્જરા થાય. આ ઉદય કરવાની નિર્જરા થાય. જેવી જ્ઞાનની જાગૃતિ હોય તે પ્રમાણે નિર્જરા થાય. યથાર્થ જ્ઞાન હોય તો એક્ઝેક્ટ નિર્જરા થાય. છૂટાપણું હોય તો એનો દાખલો આપો ને યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાન એટલે હું પોતે શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયા વ્યવસ્થિતને આધીન છે. અને વ્યવસ્થિતને આધીન જ એ અત્યારે વિચારી રહ્યા છે, બોલી રહ્યા છે અને કરી રહ્યા છે. આ છૂટાપણું છે. આ છૂટાપણું હોય એટલે કર્મની નિર્જરા થાય. પણ આ છૂટાપણાની અંદર થોડુંક બીજું ભળે. અંદર શું ભળે તો કે સારી ક્રિયા કરતા હોય તો અંદર એમ થાય કે નહીં આવી ક્રિયા વારંવાર કરીએ તો સારું. એટલે પાછું એટલું શું થાય? બીજ પડે. સમજાય છે? એક ભાઈ હતા તો મને કે સત્સંગમાં જવાનો નિત્ય નિયમ કરવો એ સારો કે નહીં,
શું કીધું? સત્સંગમાં જવાનું નિત્ય નિયમ કરવું એ સારું કે નહીં? એટલે મેં કીધું કે સત્સંગમાં જવા માટેનો નિત્ય નિયમ કરવો એ ખોટો નથી. શું કીધું? હા, પણ આપણે જો સત્સંગમાં જવા માટેના નિયમની અંદર આપણો ગ્રાફ જ્ઞાનનો વધતો હોય તો ગયેલું દેખે લાગશે.